ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે એસવીપી પોડકાસ્ટમાં પાવર્ડ બાય શ્રીનાથજી જ્વેલર્સ. તમે જોઈ રહ્યા છો એસવીપી પોડકાસ્ટ શિવમ વિપુલ પુરોહિત સાથે. વાસ્તુ, એસ્ટ્રોલોજી આ બધા વિષયો એવા છે કે જેમાં દરેકને રસ છે. કેટલાક લોકોને રસ નથી પણ હોતો. અમુક લોકો એવું પણ કહે છે કે હું નથી માનતો ગ્રહો શું હોય, ન્યુમરોલોજી શું હોય, આપણે આપણા કર્મો પર ધ્યાન રાખવાનું. પણ ખરેખર એનાથી કોઈ ફરક પડે ખરો? તો આવો આજે આ જ વિષય ઉપર વાત કરીએ. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજીના એક્સપર્ટ કૃણાલ ત્રિવેદી. કેમ છો? બસ મજામાં. કૃણાલભાઈ, સમજાવો કે એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજી તેમજ ગ્રહો જે છે એનું કનેક્શન શું છે? ઓકે, સૌથી પહેલા તો હું મારો પોતાનો પરિચય આપી દઉં. કૃણાલ ત્રિવેદી. હું પોતે નૂતન હાઈસ્કૂલમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું અને ન્યુમરોલોજી, એસ્ટ્રોલોજી એ મારો એક રસનો વિષય છે. આપણે શિવમભાઈ આપણે એવું વાત કરીએ ને કે ગ્રહોની અસર એ દરેક વ્યક્તિ ઉપર, મનુષ્ય ઉપર, પૃથ્વી ઉપર જન્મનાર તમામ સજીવ ઉપર એની અસર હોય છે. અને એક નાનું સરખું તમને દાખલો આપું ને તો ચંદ્રમાની જે આપણે 16 કળાઓ આપણે જે કહીએ છીએ પૂનમ અને અમાસ, તો આપણને એવો પ્રશ્ન કેમ નથી થતો કે હાડો જેવું ફૂલમૂન થાય એટલે કે પૂનમ થાય એટલે દરિયાની એકદમ સપાટી વધવાની શરૂઆત થઈ જાય, ભરતી આવે અને અમાસ આવે એટલે ઓટ આવે. કારણ કે ચંદ્ર જ્યારે પૂર્ણ કળાએ ખીલેલો હોય છે તો ગુરુત્વાકર્ષણ બળને કારણે એ દરિયાના પાણીને ખેંચે છે અને એના કારણે તો જો ચંદ્ર છે તો ચંદ્ર પોતે એક ગ્રહ છે. આપણું શરીર પણ જે ખરું ને 17% પાણીથી બનેલું છે. તો 70% પાણીને કારણે આપણા પણ જે તે ગ્રહો ખેંચાતા હોય છે, પાણી ખેંચે છે, ચંદ્ર ખેંચે છે. એક સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે કે પૂનમથી પાંચમના ગાળાની અંદર સૌથી વધારે હિંસાનું પ્રમાણ વધે, વ્યક્તિને પોતાની જાત પરનો કંટ્રોલ ઓછો થાય. તે સમયના ગાળાની અંદર ઓવર કોન્ફિડન્સ આવે. તે સમયના ગાળાની અંદર સૌથી વધારેમાં વધારે તમે જુઓ તો પોતે છે ને એના કરતા વધારે સારો બનાવવાનો પ્રયત્ન કરતો હોય. એટલે એ પેલું સાયન્સ સાથે કોરિલેટ કરે. 100%. બીજા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને અસર કરે. એક્ઝેક્ટલી તમામે અને આ બધી વસ્તુ સાયન્ટિફિકલી પ્રૂવ છે. તમે સમજો, એસ્ટ્રોલોજી જે આપણે કહેતા હોઈએ, ન્યુમરોલોજી, આ તમામે બધા એના અલગ પામેલોજીસ્ટ છે. આ બધા એના અલગ પ્રકારના ભાગ છે. પણ આપણા જે ગ્રહો ખરા જે એની અંદર લખેલું છે, વર્ષો પહેલા ક્યાં ઘડિયાળો, પેલું પડછાયાના આધારે આપણે નક્કી કરતા હતા, ગ્રહોના આધારે નક્કી કરતા હતા. આપણે આપણા હિન્દુ સમાજની અંદર, આપણે સનાતન ધર્મની અંદર આપણે વાત કરીએ કે કોઈક બે વ્યક્તિઓનું લગ્ન ક્યારે થશે ને આપણે સારું ચોઘડિયું જોઈએ છે કે સારો સમય જોઈએ છે, તો સારો ચોઘડિયો અને સારો સમય શેના આધારે નક્કી કરતા હતા? આ તો ધીમે ધીમે આપણે સંસ્કૃતિથી ધીમે આપણે દૂર થતા ગયા. હું એમ નથી કહેતો, બટ ઇટ અફેક્ટ્સ ધ પર્સન. વ્યક્તિ ઉપર એની અસર હોય છે ને હોય છે. તમે માનો કે ના માનો. હા, એમ નથી કહેતા કે દરેક વ્યક્તિ છે ને ભગવાન થઈ ગયો છે. વી કાન્ટ ચેન્જ ધ ડેસ્ટિની. આપણે નિયતિને બદલી શકતા નથી. પરંતુ એસ્ટ્રોલોજી છે, ન્યુમરોલોજી છે, પામેલોજી, આ બધી શું કરશે? એ તમને ભવિષ્યમાં આવનારી ગંભીર જે પણ છે ને એને તમને ચેતવણી રૂપ તમને આપી શકે. ભાઈ, આ વસ્તુ તમને બની શકે છે. ધીસ વુડ બી હેપન ઇન યોર લાઈફ. તો યુ શુડ બી ધ કોન્શિયસ અબાઉટ ઇટ. તો એક તમે આ વસ્તુ કરી શકો. અથવા તો તમારો સારો સમય છે તો તમે સારા સમયને સૌથી વધારે સારી રીતે યુટિલાઇઝ કેવી રીતે કરી શકો? એવું તો છે જ નહીં કે મારો સારો સમય ચાલે છે, મેં કોકને એવું કહી દીધું તારો સમય અત્યારે બહુ સારો ચાલે છે એટલે તું કશું કર્મ નહીં કરું તને મળી ના બને. એવું નથી. કર્મને અધિકાર માં ફરે શું કદાચ તમારે કર્મ તો 100% તમારે કરવાનું જ છે. હા, મારી બહુ સિમ્પલ ફિલોસોફી મારી જીવનની એક જ છે કે ગોડ ગિવ્સ ધ ઓપોર્ચ્યુનિટી ટુ ઈચ એન્ડ એવરી પર્સન. યુ હેવ ટુ ગ્રાસ્પ વિથ બોથ ધ હેન્ડ્સ. ભગવાન તમને તક આપે ને તક તમને છે ને બંને હાથે તમારે ઝડપી પડે. અને નંબર 2 છે ને, સફળતા નામનું મીઠું જે ફળ જે ખરું ને એ તમને ક્યારે મળે કે જ્યારે તમારું સખત મહેનત હોય. અને બીજા નંબર પર તમારી શું હોય તો કે બીજા નંબર પર ભગવાનની તમારી પર કૃપા હોય. આ ભગવાનની કૃપાને મેળવવા માટેનો એક તમે એક તમને શિવમ નાનો સરખો તમને દાખલો આપો. મેં એવા વ્યક્તિઓને જોયો છે જેને રાહુની દશા ચાલતી હોય ને, મેં એવા વ્યક્તિઓને કે એને જબરદસ્ત તૈયારી કરી છે, બધું જ તૈયારી કરી છે. એની પાસે આઈફોન નું પેલું આઈપેડ છે, લેટેસ્ટ ટેકનોલોજીની બધી જ વસ્તુ છે. એનો રાહુનો સમય ખરાબ ચાલે ને બોસ, બધી તૈયારી કરેલી છે અને જેવો પ્રેઝન્ટેશન માટે પહોંચે ને હજારો તે સમયે લેપટોપ ચાલુ ના.
બરાબર. એટલે એની નિયતિ છે. એની નિયતિ છે, એ એની ઇફેક્ટ છે. હમ. હવે જો એને અગાઉથી પહેલેથી ખબર હોય કે મારી રાહુની દશા ચાલે છે, તો મારે થોડું ઘણું જો એની માટેની જો કોઈ પેલું એ કરી દીધી હોય, રેમેડી એને કરી દીધી હોય, તો ઇટ કેન ડાયલ્યુટ ધેટ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ. એ જે એના જે આવનારી જે તકલીફો ખરી ને એ તકલીફને દૂર કરી શકે છે. આપણે એવું કહી શકીએ, પેલી ગુજરાતીમાં કહેવત છે ને કે ભાઈ સુડીનો ઘા સોયથી સરે. બરાબર. મારા નિયતિની અંદર મને લખેલું છે કે મને વાગવાનું છે, મારું પડવાનું છે, પણ એની ઇફેક્ટને આપણે ડાયલ્યુટ કરી શકીએ. અને 100% એ કર્મની સાથે બંધાયેલું જ છે. તમે એક વિચાર તો કરો કે નાનું સરખું કે ગ્રહો જે ખરા એક જ સમયે એક જ દુનિયાની અંદર ઘણા બધા લોકો જન્મતા હશે. તો એક જ સમયે મુકેશભાઈ અંબાણી પણ જન્મ્યા હશે, એક જ સમયે નરેન્દ્રભાઈ મોદી પણ જન્મ્યા હશે, એક જ સમયે કુણાલ ત્રિવેદી પણ જન્મ્યા હશે, એક જ સમયે શિવમ પુરોહિત પણ જન્મ્યા હશે. એના એ જ સમયે બીજી કોઈ વ્યક્તિ જન્મ્યા હશે, બધાના ગ્રહો પણ સેમ થશે, બધાની શું કહેવાય ન્યુમરોલોજીની અંદર એ લોકોની ગ્રીડ પણ સરખી બનતી હશે, પણ દરેક વ્યક્તિના પોતપોતાના પોર્ટફોલિયો અલગ છે, દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ છે. તો આ શેને આધારે નક્કી થાય? તો આના આધારે તમને કર્મ આધીન તમને નક્કી થાય છે. એવું નથી કે ભાઈ આના આધારે તમે બધું જ કરી શકવાનો છો કે તમે આગળ વધવાના છો, પણ હા, ઇટ અફેક્ટ્સ યુ ઇન અ વેરી 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 લોંગ વે. ઇટ્સ અ ફેક્ટ, યુ કાન્ટ ડિનાય ઇટ. તમે એને કોઈ પણ પ્રકારનો તમે બદલાવ ના કરી શકો. બરાબર. એટલે તમારા કોઈ પણ પ્રકારના લોજિક છે કે કંઈ પણ છે એ તમે એનાથી એવું કહો કે હું આમાં માનતો નથી, હું તો સાયન્સ માનું છું, હું તો આ માનું, તો એના પર તમે જે કીધું એના પરથી એવું સાબિત થાય કે આ પણ એક સાયન્સ જ છે. 100%. અને તમારે માનવું જરૂરી જ છે, કેમ કે બીજી એક વસ્તુ કે જે તમે વાત કરી એના પરથી એક વચ્ચે મને બહુ મસ્ત વાત યાદ આવી, મને કહી દઉં. આની સાથે આપણે વાસ્તુને પણ કન્સલ્ટ કરી. હું એમ કહું કે ઈશાન ખૂણાની અંદર આપણે ભગવાનનું તાકું મૂકીએ, એમ કહીએ કે ઈશાન જગ્યા જે કરીને પવિત્ર જગ્યા તરીકે આપણે કન્સિડર કરી નોર્થ ઈસ્ટને, અને નોર્થ વેસ્ટને દેટ મીન્સ કે આપણે અગ્નિ ખૂણાને કે ત્યાં આગળ તમે રસોડું કે કોઈ પણ અગ્નિ વસ્તુ તમે કહો, આ બહુ સિમ્પલ સામાન્ય દરેક વ્યક્તિને ખબર હશે. બરાબર. આપણે પ્રશ્ન ઉપસ્થિત થાય, લોજિકલી પ્રશ્ન ઉપસ્થિત કે નોર્થ ઈસ્ટ ની અંદર કેમ ખુલ્લો રાખવાનો, અથવા તો એ વાળા ભગની અંદર કેમ ભગવાન મૂકવાનો? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? હવે તમે જો નોર્થ ઈસ્ટ શું થયો, ઉત્તર અને પૂર્વના ગાળાની અંદર તમે જો ખુલ્લો રાખો તો ઘરની અંદર સનલાઇટ આવે, બરાબર, ઘરની અંદર સૂર્યોદય આવે. ઉત્તરના ભાગની અંદરથી તમને હંમેશા હવા જે ખરી ને એ નોર્થ વેસ્ટ ચાલતી હોય. આ કોકને પણ તમે છે ને કોક જોતો હોય તો તમે જોજો, તમે મારું ઘર જે મેજોરિટી ને 80% વાસ્તુ પ્રમાણે છે, 100% પ્રમાણે નથી, પણ 80% પણ એની ઇફેક્ટ તમને ઘરની અંદર મળે છે. તો ઘરની અંદર એ પોર્શનની અંદર જો તમને સૂર્યોદય તમારા ઘરની અંદર આવતો હોય તો સૌથી પહેલી વસ્તુ તમે એ ભાગ તમે બંધ કરી દો, સૂર્યોદય ઘરમાં આવવાનો બંધ થઈ જાય. સૂર્યોદય ઘરમાં આવવાનો બંધ થઈ જાય, ઓટોમેટિકલી જે પણ ઘરની અંદર જે જીવાણુઓ ખરા, સૂક્ષ્મ જીવો ખરા, એ ઓટોમેટિકલી પેદા થશે. એક જે ઘરની અંદર નોર્થ ઈસ્ટ ખુલ્લો હોય અથવા તો નોર્થ ઈસ્ટ ની અંદર ભગવાનનું તાકું મૂકેલું, તમે ભગવાનનું તાકું મૂકેલું, ચોખ્ખાઈ તમે રાખવાનું છે, સ્વચ્છતા રાખવાનું છે. એ ઘરની અંદર બીમારીનું પ્રમાણ 80% ઘટે છે અને ઘટે જ છે. એટલે સનલાઇટનું પ્રમાણ ઘરની અંદર વધે છે, બિલકુલ ઓટોમેટિકલી બીમારીઓ વધે, ઓટોમેટિકલી બિઝનેસ સાથે ઇન્ટરકનેક્ટેડ છે. હું કોકને એમ કહું કે ભાઈ શુક્ર જેને તકલીફ વાળો છે 6 નંબર, પછી કદાચ કોકની રેમેડીમાં 6 નંબર તકલીફ વાળો છે, આપણે જરાક થોડુંક વિષયાંતર કરીએ છીએ, આપણે જે તમે કીધું એના આધારે, તો એને એમ કહું કે ભાઈ તારે તારી પત્નીને શું કહેવાય કે કોઈક ને કોઈક વસ્તુ તારે ગિફ્ટ આપીશ. શું પણ અમારે ન્યુમરોલોજીની અંદર ને એનામાં એવું કહેવાય કે પત્ની જે ખરી ને, પતિ માટે પત્ની એ 6 નંબર છે, બરાબર, શુક્ર છે, અને પત્ની માટે પતિ એ મંગળ છે, બરાબર. તો તમે એને કોઈક ને કોઈક પ્રકારની નાની તમે સરખી ગિફ્ટ આપો તમારી પત્નીને, દર શુક્રવારે તમે ગિફ્ટ આપો. હવે આપણે ગિફ્ટ આપવાથી કંઈક બંનેની વચ્ચેના ભાગની અંદર પ્રેમ વધી જવાનો કે બહુ મોટી ન્યુમરોલોજી, પણ આની સાથે સાથે સાયન્સ પણ જોડાયેલું છે. પેલી એને ગિફ્ટ આપશે તો તમે ગિફ્ટની સાથે તમે આપલે કરશો તો એકબીજાની સાથે પ્રેમ વધશે ઓટોમેટિકલી છે. તો લોજિક છે ને, બધી જ વસ્તુની ભાગમાં લોજિક છે. મેં અત્યારે ચંદ્રનો ચાંદલો કર્યો છે, તો આ ગુરુ છે, તો ગુરુ શું કરે છે? ઇટ ઇઝ ધ સેન્ટર ઓફ અવર લાઈફ. આપણું સેન્ટર છે ને, ત્યાં આગળ તમે યલો કલરનો તમે ચાંદલો કરો તો શું કરશે? તમારા બધાનો કોન્સન્ટ્રેશન લેવલને વધારશે, બરાબર. બધી જ વસ્તુ લોજિકલી પ્રૂવ છે. હું કોકને એમ કહું કે ભાઈ તમારો રાહુ જે ખરો, તો આપણું સંડાસ જે ખરો આપણો ઘરનો રાહુ છે, સૌથી ખરાબ નેગેટિવ, તમારે સ્વચ્છ રાખવાનું બુધવાર ને શનિવાર, ઓટોમેટિકલી અંદર ગંદકી ઓછું થશે, બરાબર. એટલે આ દરેક વસ્તુ જે વર્ષોથી પૂર્વજોએ આપણને શીખવી, આપણા પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં, વાસ્તુમાં કે દરેક વસ્તુમાં એક આ રેમેડી આપેલી છે. લોકો એવું વિચારે કે આ બધું તો હવે પહેલા કરતા હતા, અત્યારે આ બધું કરવાની કોઈ જરૂર નથી.
પણ વાત જ્યારે કરી ત્યારે એવું આપણને હવે ખ્યાલ આવે છે કે ના દરેક વસ્તુ પાછળનું એક કારણ છે અને લોજિક છે, તો એની અસર હોય જ છે. હવે કુણાલભાઈ આપણે આગળ વધીએ તો એની અંદર ન્યુમરોલોજીમાં તમારી એક્સપર્ટીઝ છે, તો દર્શકોને જણાવો કે ન્યુમરોલોજી એટલે શું? ઓકે, અચ્છા ને ન્યુમરોલોજી એટલે આપણે અંકશાસ્ત્ર કે અંકશાસ્ત્રના પાછા બે ભાગ છે. એકની અંદર એક લોશુ ગ્રીડ કરીને છે અને બીજામાં વેદિક ન્યુમરોલોજી. વેદિક ન્યુમરોલોજી બહુ જૂની છે, લગભગ 14મી સદીથી ચાલે છે, અને લોશુ ગ્રીડ જયારે હમણાં નવું શરૂ થયું છે. મેં બંનેનો અભ્યાસ કર્યો છે, બંને વિશે મેં બહુ સારું એવું જ્ઞાન મેળવ્યું છે. એવું તો ના કહી શકાય કે માણસ હંમેશા ભણતો જ હોય અને હંમેશા ભણતો જ રહે છે, પણ એક્સપર્ટીઝ ના કહી શકીએ. આઈ સ્ટીલ લર્ન, હું પણ હજુ ભણી રહ્યો છું. પણ એ બંનેનું મેં જયારે અભ્યાસ કર્યો તો મને બંનેની અંદર એક વસ્તુ મને લાગી કે લોશુ ગ્રીડથી જે છે ને, તમે કોકના વ્યક્તિનું વ્યક્તિત્વ તમે કહી શકો, બરાબર, પણ આવનારી જે તકલીફો ખરી ને તમે એને નથી કહી શકતા. એના માટે તમારે વેદિક ન્યુમરોલોજી તમારે કમ્પલસરી તમારે શીખવી જ પડે. અને વેદિક ન્યુમરોલોજીની અંદર તમારે દરેક વ્યક્તિની જેવી રીતે આપણે કુંડળીની અંદર દરેક વ્યક્તિની મહાદશા હોય, અંતરદશા હોય, પ્રત્યંતર દશા હોય, એ જ પ્રમાણે ગ્રીડની અંદર પણ વૈદિક અંકશાસ્ત્રની અંદર પણ આ તમામ પ્રકારની મહાદશા અંતરદશા ચાલતી હોય. માની લો કે કોઈક વ્યક્તિનું લગ્ન નથી થતું, બરાબર, અને હું એનું ગ્રીડ જોતું, અને ગ્રીડ જોતા જોતા મને ખબર પડે કે ભાઈ એને તો શુક્રની મહાદશા કે અંતરદશા ચાલે છે, તો મેજોરિટી એના લગ્નથી સમયના ગાળામાં થઈ જવા જોઈએ. આવું કે તું એને કહી શકું ભાઈ તારો સમય સારો છે, તો આ ગાળાની અંદર આટલું કરી શકે છે. તો એ મને શેના આધારે ખબર પડે? તો એ મને આધારે જો હું વૈદિક ન્યુમરોલોજી ભણેલો છું, મને જો પેલી એક શીખતા આવડતું હોય, મને શું કહેવાય એની અંતરદશા મહાદશા અને પ્રત્યંતદશા વિશે મને જ્ઞાન હોય, તો કરી શકું. તો ગ્રીડ, લોશુ ગ્રીડ અને આપણે વૈદિક અંકશાસ્ત્ર, આ બંને અલગ અલગ વસ્તુઓ છે, પણ છેલ્લે બંનેનું કામ તો એક માત્ર એક છે, બેટરમેન્ટ ઓફ ધ હ્યુમન. વ્યક્તિના સારાપણા માટે છે, એમને આવનારી બિચારાની તકલીફો છે, તકલીફોને દૂર કરવાનું કામ છે. વિષય વસ્તુને થોડા ડીપમાં જઈએ. તમે જેમ વાત કરી મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશા, તો થોડું ડિફાઇન કરો કે મહાદશા કોને કહેવાય, પ્રત્યંતર દશા કોને કહેવાય અને અંતરદશા કોને કહેવાય? ઓકે, સૌથી પહેલા તો છે ને આપણે દરેક વ્યક્તિની પહેલા ગ્રીડ બનાવતા શીખવું પડે. એટલે 2 નંબર છે ને દરેક વ્યક્તિના બહુ જ અગત્યના છે. હવે મેં જયારે વચ્ચે મજાકની વાત કરી તો મેં ઘણી બધી વાર વિડીયો જોતો હશે, તમે લોકો પણ જોતા હશો. એક બેન ઉભા થયા છે અને કે લીલા કલરની પેન લો અને તમે જમણા હાથના ખૂણાના ભાગમાં, આપણે શુક્ર પર્વત કહેવાય, આ ભાગમાં તમે 36 રાખી દો આમ ગ્રાઉન્ડ કરીને, અને તમે જુઓ કે 5 દિવસની અંદર તમારી પાસે પૈસા કેટલા. ભાઈ એમને પૈસા ના આવે. જો આવી રીતે થતું હોય તો બધા કરોડપતિ થઈ ગયા, બધા બીજે દિવસ અખબાર પર પેનો ચાલુ થઈ જાય. બીજા કોઈને પૈસા આવે કે ના આવે, પેન વાળાના પૈસા આવે, કોક ને કોક પ્રકારની એની ઇફેક્ટ આવે. મજાકની વાત નહીં કરી. સૌથી પહેલા 2 પ્રકારના છે. એક છે ને આપણે એને કહીએ મૂલાંક કહીએ ને ભાગ્યાંક કહીએ. મૂલાંક જે ખરું ને, તમારી બર્થ રેટ ને તમે ભેગી કરો એટલે મૂલાંક નક્કી થાય, અને તમે તમારી બર્થ રેટ ને પૂર્ણપણે તમે સરવાળો કરો એટલે તમારો ભાગ્યાંક નક્કી થાય. બરાબર, એટલે બર્થ ડેટમાં ધારો કે 26 છે તો 2 + 6 એટલે મૂલાંક, અને ધારો કે 26/3/1998 આ બધાનો સરવાળો કરો એટલે ભાગ્યાંક. ઓકે, બરાબર છે. દાખલા તરીકે મારી 26/9/1978 છે, તો 6 ને 2 8, એટલે 8 એટલે શનિ. શનિ મારો શું થયો? મારો મૂલાંક થયો, અને બધાનો સરવાળો કરીશ તો 6 નંબર પર પહોંચશે, તો એ મારો ભાગ્યાંક થયો. શુક્ર મારો ભાગ્યાંક થયો. હવે આ બેની વચ્ચેની છે ને તમારી ઇટ ઇઝ ધ જર્ની ઓફ યોર લાઈફ. To 8 to 6 is your destiny. ઓકે, આ તમારું ભાગ્યાંક છે. તમે શનિથી શરૂ થાય એટલે તમે તમારી મહેનતથી તમે શરૂઆત કરી, ટૂંકમાં મેં મારી, અને 6 નંબર કે શુક્ર, તમે તમારી જીવનની અંદર રાચ રચીલા અને તમે સક્સેસ સુધી તમે પહોંચ્યા. બરાબર, ઇટ ઇઝ યોર જર્ની. આ તમારી જર્ની છે, મારા જીવનની જર્ની કહી શકું. બરાબર છે. હવે દરેક વ્યક્તિને જર્ની હોય. બંનેની વચ્ચેના ગાળાની અંદર જ્યાં સીધું વ્યક્તિનું વ્યક્તિત્વ જે ખરું ને, એ વ્યક્તિત્વ શેના આધારે નક્કી થાય? એના મૂલાંકના આધારે નક્કી થાય કે આ વ્યક્તિની પર્સનાલિટી કેવી છે. બરાબર, દાખલા તરીકે 1 નંબર વાળી વ્યક્તિ છે, દાખલા તરીકે મારી વાઈફ જ છે 1 નંબર વાળી, તો એની પર્સનાલિટી ડોમિનેટેડ પર્સનાલિટી, કારણ કે સૂર્ય જ. બરાબર, એટલે રાજાની પર્સનાલિટી છે. સૂર્ય એટલે રાજા. દરેક જગ્યાએ તમે કોક બી જગ્યાએ તમે તો સેન્ટર ઓફ એટ્રેક્શન એ વ્યક્તિ. બરાબર, લીડરશિપ એનામાં તમને લીડરના તમને ગુણ તમને જોવા મળે. એ હંમેશા બધાને, હવે ધીમે ધીમે જો સૂર્ય વધવાનું ચાલુ થઈ જાય એટલે શું થાય? ગરમીનો પ્રમાણ વધે. ગરમી તો ના વધે, પણ સાથે સાથે બીજો નંબર પર શું થઈ જાય? ઓવર ઈગો આવે, ઇગોઇસ્ટિક પર્સનાલિટી બને. બાય હુક ઓર ક્રુક એટ એની મીન્સ એ વ્યક્તિ પોતે સાચો છે હું સાબિત કરવાનો પ્રયત્ન કરું. બરાબર. તો આવી રીતે છે. આ મૂલાંકને મેં ભાગ્યાંકની વાત કરી. હવે પછી અમારી ગ્રીડની અંદર જે છે ને, પછી અમે લોકો એની દશા ને અંતરદશા, હવે જે મહાદશા જે કહીએ ને, મહાદશા 45 વર્ષની હોય. બરાબર, દાખલા તરીકે હું છે
તો મારો 26 તારીખ છે તો 8 છે, તો મારી મહાદશા 8 નંબરથી શરૂ થશે અને એ 45 વર્ષ સુધી કન્ટિન્યુ રહેશે. બરાબર. 45 વર્ષ પછી ફરી પાછી આની જ મદદ સેમની સેમ સિસ્ટમ તમે કોકની તમે કુંડળીમાં જો તો સેમની સેમ વસ્તુ આવે. બરાબર. એક્ઝેક્ટલી આ જ પ્રમાણે આવે. અંતરદશા દરેકે દરેક વર્ષની હોય. એની તમારે કાઢવું હોય તો એની અંદર તમારે જે તે વર્ષ તમારે કાઢવું પડે, એ વર્ષની અંદર કયો દિવસ આવે છે દિવસ તમારે કાઢવો પડે, એના આધારે તમારી અંતરદશા સ્ટાર્ટ થાય. અને પ્રત્યંત દશા શું થાય તો કે પ્રત્યંત દશાની અંદર વર્ષની અંદર બી સ્પેસિફિક દિવસ. બરાબર. હું કોકને એટલું સ્પેસિફિકલી કહી શકું, કોક વ્યક્તિ મારી પાસે આવે કે ભાઈ મારા લગ્ન છે તો મારા લગ્ન કયા સમયના ગાળામાં થઈ શકે છે, તો ક્યારે મેક્સિમમ ચાન્સીસ મારા ક્યારે છે, તો મારા મેક્સિમમ ચાન્સીસ એને જોવા હોય કે આ 25 કે 26 દિવસમાં કે આ 24 દિવસની અંદર કોકની વ્યક્તિની કોઈ ખરાબ સિસ્ટમ ચાલતી હોય તો એમાંથી બહાર કેવી રીતે નીકળી શકીશ કે કેવી રીતે થશે, તો એ પણ એની અંદર થઈ શકશે કે ભાઈ કોઈક ને કોઈક પ્રકારે તમે કેવી રીતે ફેરફાર તમે કરી શકશો. તો આવું બધું ઘણી બધી વાત તમે કરી શકો છો આ પ્રત્યદશા મહાદશા અને અંતરદશાના આધારે. હવે ન્યુમરોલોજીના જે આંકડા છે એ કેટલા? 9. આપણે જે 9 ગ્રહો જે ખરા છે અમારે ગ્રીડની અંદર અલગ અલગ રીતે બેસતા હોય. તો આપણે 1 થી 9 પર્સનાલિટી જોઈએ કે 1 નંબર થી શરૂ કરીએ અને 9 નંબર સુધી સમજવું હોય તો કેવી રીતે સમજાય? બહુ સિમ્પલ છે એના માટે. હવે એના માટે દિવસો પણ સેમ ના સેમ જ ચાલતા હોય છે. એટલે 1 નંબર છે ને સૂર્ય છે. એટલે સૂર્યને અમે લોકો રાજા કહેતા હોઈએ. રાજાવાળી પર્સનાલિટી મેં પહેલા તમે પેલી મારી વાઈફની વાત કરી, એટલે રાજાની પર્સનાલિટી વાળી વ્યક્તિ કેવી હોય તો કે સેન્ટર ઓફ એટ્રેક્શન કાયમ બનતી હોય બધી જ જગ્યાએ. લીડરશિપના એની પાસે ગુણ હોય. બરાબર. અને એ વ્યક્તિ કેવી હોય કે દરેકે દરેક જગ્યાએ હંમેશા પ્રભુત્વ વાળી વ્યક્તિ હોય. બેસે ત્યાં આગળ માની લો કે 25 જણ બેઠા છે અને એ ત્યાં આગળ જાય એટલે બાકીના બધા છે ને દબાઈ જાય. બરાબર. અને એ ઓટોમેટિકલી ઉભરે. હા, ઓટોમેટિકલી ઉભરે. નામાં તમે કોઈ પણ કેપ્ટન હોય ને, તમે જેને જીવનની અંદર તમે 4 પોતાના કોક મા બાપના 4 સંતાનો છે, જે 1 નંબર વાળું જે સંતાન હશે ને એ બાકીના 3 પર રૂલ કરતું જ હશે. એ નાનું હોય ને તો બી એ નક્કી કરે, એ કે ને એ પ્રમાણે બાકીના બધા 3 ચાલતા હોય. એક ડોમિનન્સી હોય. ડોમિનન્સી હોય. 1 નંબરની હંમેશા ડોમિનન્સી. 1 નંબરમાં કોણ કોણ આવે? કયા નંબરો? 1 નંબર દેટ મીન્સ કે એની અંદર 1 છે, પછી તમે 19 છે, પછી આપણે 10 છે, 3 નંબર આવી શકે એની અંદર, અને 28. ઓકે. 28. ઓકે. હવે પાછું એક કહી દઉં તમને, અમુક લોકો છે ને પાછી મારી ન્યુમરોલોજી ની અંદર ને મેં જે રીતે હું છે ને મેં એવું કર્યું કે આ લોકોની બધાની વાત એવી છે કે ભાઈ 6 નંબર મારો 8 નંબર છે એટલે 2 + 6 = 8, પણ આવું નથી હોતું. 8 નંબર ખરો પણ મારાની અંદર મારી ગ્રીડની અંદર મારી 2 ની પણ મને ઇફેક્ટ થતી હોય છે, મારી 6 ની પણ ઇફેક્ટ થતી હોય છે, અને 2 + 6 ની 8 ની પણ ઇફેક્ટ થતી હોય છે. ઓકે. એટલે 3 અસર. 3 ની અસર થતી હોય છે. બરાબર. મૂલાંક તમારો જ્યારે બનતો હોય છે તે વખતે તમારી 3 પર્સનાલિટી તમારી ભેગી થઈને તમારો મૂલાંક બનતો હોય છે, તો એની ઇફેક્ટ તો હોય છે. હા, 1 નંબર તમે કરો તો 1 નંબરની અંદર 1 નંબરની જ આવે, પણ માની લો કે ત્યાં આગળ તમે 10 નંબર કરો તો એમાં પણ 1 નંબરની આવશે, પણ 28 નંબર હશે કે 19 નંબર હશે તો એમાં 1 નંબરની પણ આવશે ઇફેક્ટ. 9 નંબર 19 વાળી વ્યક્તિ તમે જુઓ ને તો એની પાસે મંગળ આવે. બરાબર. બોસ, એ વ્યક્તિ એટલો બધો એનર્જેટિક હોય ને ઇન કમ્પેરિઝન ટુ અધર પર્સન છે ને, એ વ્યક્તિ હણહણતા ઘોડા જેવો હોય. સવારથી સાંજ સુધીની અંદર ગમે તેટલું કામ કરે તો આજે ફરી પાછું તમે આ કરો, ચાલો તૈયાર. બરાબર. એની ઇફેક્ટ જ અલગ. બરાબર. કારણ કે એની પાસે મંગળ અને સૂર્ય બંનેનું ભેગું કોમ્બિનેશન થયું. 1 9 1. અચ્છા. ગણતરી કરે તો ઘણું લાંબુ છે. બીજા નંબર પર 1 નંબરનું કોઈ ઉદાહરણ? 1 નંબરના ઉદાહરણો તો ઘણા બધા જ છે. હું મારા નજીકની અંદર આપણે મોટી વ્યક્તિની વાત નથી કરવી. મારે આ સાથે રિલેટ કરવું છે. કોઈ ઘણા બધા લોકો દાખલા તરીકે ભાઈ હું એમ કહું ભાઈ 8 નંબર, તો 8 નંબરની અંદર સૌથી પહેલું કોઈ બી તમે પેલું વોટ્સઅપ ખોલશો ને કે ફેસબુક તમે ખોલો કે તમે ઇન્સ્ટાગ્રામ ખોલો તો સૌથી નરેન્દ્ર મોદી સાહેબ 17 નંબરમાં તમે જો ક્યાંથી ક્યાં પહોંચી ગયા. ભાઈ એ મોદી સાહેબ છે. એ નાની વ્યક્તિની તમે વાત કરો તો લોકો સાથે કો રિલેટ કરી શકીએ. મારો એક અંગત મિત્ર છે, એનું નામ છે જતીન. મેં એની ગ્રીડ મેં જોયેલી છે. 1 નંબર વાળો છે. મારી વાઈફ છે તેજલ છે, 1 નંબર વાળી. ઘણા બધા મારા ફ્રેન્ડ સર્કલમાં છે. મારા 4-5 ડોક્ટર મિત્રો છે, એ પણ 1 નંબર વાળા છે. મેં બધાની અંદર કોમન પર્સનાલિટી મેં જોઈ ને તો મેં વસ્તુ માર્કિંગ કરી. આજે મેં તમને કીધું ને, અને તમે આજથી તમે માર્કિંગ કરજો તમે કે તમારા મિત્ર વર્તુળની અંદર બીજો કોઈ 1 નંબર વાળી કોઈ પણ વ્યક્તિ હશે ને એ તમે જોજો કે આવી જશે. તમારા ભાઈબંધીની અંદર તમે જોજો, તમારા સર્કલમાં છે, તમારા ઘરમાં છે, અને તમે રિલેટ કરશો કે હારી વાત તમારી સાચી છે. ઓકે.
2 નંબર ઉપર 2 નંબર એ ચંદ્ર છે, એને અમે લોકો રાણી કહીએ છીએ. ઓવર ઇમોશનલ, લાગણીશીલ વ્યક્તિત્વ દેટ મીન્સ કે ઇન કમ્પેરિઝન ટુ અધર્સ બાકીના બધા જ કરતા 2 નંબર વાળી ચંદ્રવાળી વ્યક્તિઓ કરીને એ ખૂબ લાગણીશીલ, અને એના મોટા ભાગના બધા જ નિર્ણય છે ને એ હૃદયથી લીધું. બરાબર. પણ ડબલ 2 થાય છે ને તો હંમેશા મેં એ વસ્તુ મેં માર્કિંગ કરેલી છે કે આવી બધી વ્યક્તિઓ જે ખરી ને એ મેજોરિટી ઇમોશનલ ફૂલ વધારે બનતી હોય છે. અચ્છા. કારણ કે એ જ્યારે એના નિર્ણયો જ્યારે લે છે ને તે વખતે બંનેનું કોમ્બિનેશન નથી કરતો, માઇન્ડનું કોમ્બિનેશન. એટલે મારી તો એવી બહુ સ્પષ્ટ વાત છે કે બે પ્રકારના વ્યક્તિત્વ હોય કે જે હૃદયથી વ્યક્તિ નિર્ણય લેતો હોય તો હંમેશા મોટા ભાગે ખોટા નિર્ણય હોય. બરાબર. માઇન્ડથી નિર્ણય લેતો હોય તો હંમેશા સેલ્ફિશ હોય, લુચ્ચું હોય. કારણ કે એને પોતાનો માત્ર પોતાનો ફાયદો દેખાતો હોય. અને when there is a combination between the heart and mind and you take the decision, આ ટોટલી ડિફરન્ટ છે. બરાબર. સક્સેસ રેશિયો આનો વધી જાય. તો 2 નંબર વાળી વ્યક્તિ ઇમોશનલ છે, લાગણીશીલ વ્યક્તિત્વ છે, ખૂબ જ લાગણીશીલ. અને 2 નંબર વાળી વ્યક્તિઓનું મેં તમને કહી દઉં, 1 નંબર વાળી વ્યક્તિ જે પણ હોય ને એ પોતાના પિતા સાથેનો એનો સંબંધ છે ને બહુ જ મધુર્ય હોય. અચ્છા. વેરી ક્લોઝ ટુ ફાધર. 1 નંબર વાળો વોટ એવર ધ પર્સન મે બી, વેધર હી ઓર શી, વ્યક્તિ છોકરી છે કે છોકરો છે, કોઈ પણ હોય, પણ એના પિતા સાથેનો સંબંધ જે ખરો ઘણો જ સારો, ઘણો જ સારો. 2 નંબરની વ્યક્તિ હોય ને એનો હંમેશા માતા પ્રત્યેની લાગણી, માતા સાથેનું ખેંચાણ એક્સ્ટ્રીમ લેવલનું હોય, લાગણીશીલ બહુ જ હોય, અને દેખાવે પણ સુંદર વધારે હોય, ગોરા હોય. અચ્છા. આ વ્યક્તિઓ મેં માર્કિંગ કર્યું છે, મારું મેજોરિટીલી મેં જોયું છે કે 2 નંબર વાળી વ્યક્તિઓ ગોરા વધારે હોય છે. 3 નંબર એક ગુરુ છે. ગુરુ એવું કહેવાય કે સૌથી ગુરુ છે ને, આપણે ગુરુ માટે આપણે એવું કહી શકીએ કે એ પેલા દેવોના ગુરુ છે. એટલે નોલેજ, હા, that is the basic difference between knowledge and power. સમજી લેજો, નોલેજ અને ઇન્ટેલિજન્સ વચ્ચે બહુ જ પાકી ભેદ રેખા છે, તમારે સમજવી જરૂરિયાત છે. નોલેજ એટલે જ્ઞાન થયું. જ્ઞાન જે હંમેશા ખરું ને એ વ્યક્તિનું જ્ઞાન, વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ, વેર ટુ ડુ, વેન ટુ ડુ, આ જ્ઞાન જે ખરું હંમેશા ગુરુ આપે. બરાબર. અને ગુરુવાળી પર્સનાલિટી વાળી વ્યક્તિ ખરો ને એ દેખાવે સુંદર હોય, પણ આ પણ મેં માર્કિંગ કર્યું છે, એ હંમેશા દાડો હોય. અચ્છા. 3 નંબર વાળી વ્યક્તિ તમે જોજો, અથવા તો એના શરીર વધવાના ચાન્સીસ મેક્સિમમ હોય. જે સમયે જ્યારે ગુરુની મહાદશા ચાલતી હોય ત્યારે એનું વજન વધ્યું જ હોય. ખબર નહીં હવે કેવી રીતે વધે છે, શું છે એ બંને વચ્ચેની ઇફેક્ટ શું છે, પણ એનું વજન વધે છે. 3 નંબર વાળી વ્યક્તિઓ મેજોરિટી મંદિરના પૂજારી જે ખરા, જેટલા પણ બ્રાહ્મણોની અંદર મંદિરના પૂજારી ખરા ને એ મેજોરિટી 3 નંબર વાળા હોય, કારણ કે જ્ઞાન સાથે કન્સલ્ટ છે. અને બહુ સારા એ 3 નંબર જે છે ને, દરેક વ્યક્તિના ગ્રીડની અંદર 3 નંબર ખૂબ જરૂરી છે. હું એને કન્સિડર કરું છું 3 નંબરને વધારે. લકીએસ્ટ નંબરની આપણે વાત પછી કરીશું. ઓકે. પણ 3 નંબર જરૂરી છે. પહેલા આપણે 1 થી 9 જોઈ લઈએ, પછી આપણે એના વધારે ઊંડાણમાં જઈએ. ઓકે. હવે એના પછી 4 નંબર એટલે રાહુ. હવે મારા માટે તો એવું કહીએ ભાઈ અમે લોકો કે રાહુને રાજા કીધો છે અમે લોકો તો. અને હું તો મેં શેને વાત કરું કે ભાઈ પેલા જયારે આપણે અત્યારે ક્યારે પેલું સતયુગમાં નથી રહેતા કે ત્રેતાયુગમાં નથી, આપણે કળિયુગમાં રહીએ છીએ. એટલે કળિયુગના રાજા તરીકે તો રાહુને જ કન્સિડર કરું છું. ઇફ યુ વોન્ટ ટુ ટેક મની, પૈસા જોઈતા હોય તો રાહુ સિવાય તમારી પાસે કોઈ છૂટકો નથી. રાહુને છે ને ફ્લક ઓફ લક કીધું છે. અચ્છા. રાહુ માત્ર ધડ છે, સોરી મસ્તક છે, સોરી. અને ઇટ અફેક્ટ્સ યોર માઇન્ડ, ઇટ અફેક્ટ્સ યોર થોટ. નોર્થ વાળી વ્યક્તિ જ્યારે પણ છે ને, કારણ કે ઉત્તર બાજુ ઉપર બાજુના ભાગમાં છે, તમે જોજો. એટલે જેને પણ રાહુ હોય ને, તમે જોયું છે 4 નંબર વાળી વ્યક્તિ હંમેશા ઉત્તર તરફ પ્રયાણ કરે, હંમેશા સક્સેસફુલ, હાર્ટલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ, ખૂબ જ હોશિયાર વ્યક્તિઓની વ્યક્તિત્વની અંદર આવતું હોય તો રાહુ વાળા વ્યક્તિ, 4 નંબર વાળા. જરાક થોડીક એને એક અને માત્ર એક જ લોકોને તકલીફ રહેતી હોય, ઇમોશનલ તકલીફ રહેતી હોય છે. એ લોકો ઇમોશનલ બોન્ડેજીસ એ લોકો ક્રિએટ નથી કરી શકતા. બરાબર. કારણ કે મેજોરિટીલી છે ને એ લોકો વિચારતા શેનાથી હોય છે? માઇન્ડથી, દિમાગથી. જ્યારે પણ કોકની રાહુની મહાદશા કે અંતરદશા ચાલતી હોય ને તો બીજી કાયમ હંમેશા નિર્ણયો પર તકલીફ આવીને ઉભી રહે. અને જો એની સાથે ગુરુનું કોમ્બિનેશન સારું ના હોય ને તો સમજી લેવાનું કે એના નિર્ણયો ખોટા જ પડતા હોય, અને એ નિર્ણયો માટે એને લાઈફ ટાઈમ એને સંઘર્ષ કરવો પડે, અથવા તો લાઈફ ટાઈમ એ નિર્ણયો એને તકલીફ આપીને જતા હોય છે. ઓકે. 5 નંબર એટલે બુધ. અમે એને મારી ભાષાની અંદર એનું કહો ને તો 5 નંબર એટલે બુધને અમે લોકો પ્રિન્સનું અથવા તો પ્રિન્સેસનું બહુ દંબાણ આપ્યું છે. રાજકુમાર સૌથી સુંદર ગ્રહ 5 નંબર બુધ એટલે પાનું આપણે જેને કહેતા હોઈએ.
વાણી, ઇન્ટેલિજન્સી, આની સાથે તમે એને કમ્પેર કરી શકો. જેનો પણ બુધ ખરાબ હોય ને એની વાણી ખરાબ હોય. બરાબર. વાણી માટે બુધ, ઇન્ટેલિજન્સી માટે બુધ, સક્સેસફુલ માટે બુધ બહુ ખૂબ 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 જરૂરી ગ્રહ તમારે. અને મર્ક્યુરી આપણે જેને ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ, મારી દ્રષ્ટિથી સક્સેસ રેશિયો 2 નંબરને બહુ બહુ જ ગણતરી કરો, 5 નંબરના 6 નંબર જેની પણ ગ્રીડની અંદર 5 ને 6, માની લો કે કોકનો મૂલાંક 5 છે અને ભાગ્યાંક 6 છે, અથવા તો કોકનો ભાગ્યાંક 6 છે અને એનો મૂલાંક 5 નંબર છે, આવી વ્યક્તિઓને મેં અસફળ વ્યક્તિત્વની અંદર ગણતરી નથી કરતો. ભગવાન છે ને, દે આર શું કહેવાય, બોર્ન ટુ લીવ ટુ રૂલ ઓવર ધ વર્લ્ડ. એમ દુનિયા ઉપર રાજ કરવા માટે આ લોકો જીવતા હોય છે. એટલે જન્મે ત્યારથી જ કન્ફર્મ છે કે બિલકુલ કન્ફર્મ સક્સેસફુલ બનવાના જ છે. જો એ સક્સેસફુલ ના બને ને તો એના માટે નો વન ઇઝ રિસ્પોન્સિબલ, હી ઓર શી ઇઝ રિસ્પોન્સિબલ. બરાબર. કારણ કે તમે તમારી ગ્રીડીનો ઉપયોગ નથી કર્યો. બરાબર. પરિસ્થિતિઓ તો છે જ, પણ છે, હા. તમે એને, મેં પહેલા જ કીધું હતું ને, ગોડ ગિવ્સ ધ ઓપોર્ચ્યુનિટી ટુ ઈચ એન્ડ એવરી પર્સન. આ લોકો માટે તકનું પ્રમાણ મેક્સિમમ હોય. બરાબર. પણ એ જે સમય જે પકડવી પડે ને, એ પકડવાની. હવે 5 નંબર ને 6 નંબર સક્સેસફુલ હોય, પણ એની નંબર 8 સાથે જોઈએ. એ શનિ. બરાબર. શનિ તમને મહેનત કરાવડાવે. જો 5 6 ના કોમ્બિનેશન ની અંદર 8 નંબર ના હોય તો એ તમને જરાક થોડીક તકલીફ આવે, મહેનતું ના બનાવે. બરાબર. એટલે જે તમે જે જગ્યા પર તમે એચીવ કરવા માંગતા હોય, જે જગ્યાએ તમે પહોંચવા માંગતા હોય, તમે એચીવ ના કરી શકો. બરાબર. એટલે 8 નંબર એમાં વધારે એને રોલ આપણે આગળ આવશે ત્યારે હું તમને વાત કરીશ વધારે સવિશેષ. હવે 6 નંબર. 6 નંબર એટલે શુક્ર. શુક્ર એટલે રાચ રચીલું, સુંદરતા, ભવ્યતા. આમાં છે ને ઘણા બધા મિસકોન્સેપ્શન જો, સમજી લેજો. શુક્રને આ લોકો પૈસા સાથે કન્સલ્ટ કરે છે. શુક્ર પૈસા સાથે કન્સલ્ટ નથી, શુક્ર લક્ઝરી સાથે કન્સલ્ટ છે. લક્ઝરી ને પૈસા, ધીસ આર ધ ટુ ડિફરન્ટ થિંગ, સમજી લેજો. તમને લક્ઝરી આપે, તમને જીવનની અંદર 5 નંબરનું કોમ્બિનેશન હોય ને એની સાથે સાથે 8 નંબર તમને આપતો હોય તો તમારી પાસે પૈસાનું પ્રમાણ વધે. એક્સ્ટ્રીમ લેવલના પૈસા વધતા હોય. પણ લક્ઝરી એ જે પણ 6 નંબર વાળી વ્યક્તિત્વ હોય ને, કોઈ પણ મેં જોયેલું છે, એને છે ને બ્રાન્ડેડ વસ્તુ જ ગમે. અચ્છા, લક્ઝરિયસ જ. તમે એની લાઈફસ્ટાઈલ જ, આપણો ઘરની બહાર નીકળે ને અને દૂધ લેવા જવાનું છે ને, બહાર તૈયાર થઈને જાય, તમે એનું પ્રેઝન્ટેબિલિટી જબરજસ્ત હોય. 6 નંબર વાળી વ્યક્તિનું વ્યક્તિત્વનું છે ને, એની પ્રેઝન્ટેબિલિટી બહુ મસ્ત હોય. એટલું બધું પોતાની જાતને તૈયાર રાખે આ બધી વ્યક્તિઓ કે એ, અને મેજોરિટીલી જેની પણ પાસે 6 નંબર છે અથવા જેનો પણ શુક્ર પાવરફુલ છે, એ લોકોને મેં જોયા છે કે એ લોકો તમારા જેવા મીડિયા છે, પછી ફિલ્મ ઉદ્યોગ છે, ટીવી ઉદ્યોગ છે, આ બધાની સાથે લક્ઝરી જેની સાથે છે ને, એની લોકોની સાથે બહુ જ વેરી ક્લોઝ હોય છે અને એ લોકો ઘણા સફળ બનતા હોય છે. જબરજસ્ત. તમે કોઈક વાર તમે શાંતિથી બેસતો, મેં આ ધંધો કર્યો છે, મને ખબર. હું છે ને ક્યારે કોઈના પર બહુ ઓછો વિશ્વાસ કરું. બરાબર. કે ભાઈ અમારી ગ્રીડની અંદર તમને જરાક આગળ વાત કરી છે, વચ્ચે થોડુંક વિષયાંતર થઈ જાય, પણ અમારી ગ્રીડની અંદર કોઈક મારી પાસે બતાવવા માટે આવ્યું કે ભાઈ જુઓ તો આ છોકરો ડોક્ટર બનશે કે નહીં, કે એન્જિનિયર બનશે કે નહીં બને, કે ભાઈ મારા આગળ આ ધંધો કરવો છે, તો એની ગ્રીડના આધારે કહેતો હોઉં છું કે ભાઈ અમારી ગ્રીડની અંદર એવું કહેવામાં આવે કે ભાઈ કોકની પણ ગ્રીડની અંદર 3 નંબર હોય, 5 નંબર હોય ને 7 નંબર હોય, અને કોઈની પણ ગ્રીડની અંદર 4 9 ને 1 હોય, 4 9 ને 2 હોય. 3 5 ને 7 વાળી વ્યક્તિત્વ જે કરીને મેજોરિટીલી મેં જોયું છે કે ડોક્ટર અથવા તો હાઈલી ક્વોલિફાઈડ IAS IPS મેજોરિટીલી હોય છે. બરાબર. પછી હું માનું ના, એટલે મેં ઓછામાં ઓછા 150 થી 250 ડોક્ટરોની મેં ગ્રીડ કાઢી, એ લોકોના નંબરો લીધા, મોટા મોટા ડોક્ટરો, પછી મેં એમની ગ્રીડ બનાવી. મેજોરિટીલી મને આમ આજે પોડકાસ્ટ ચાલે છે ને, મને બોલતા સહેજ પણ મને ખચકાટ નથી કે એમાંથી 90% ની અંદર 2 નંબર હતા જ. અને પેલા એની અંદર તમે વાત કરો ને કે 4 9 ને 1, તો મેજોરિટીલી જેટલા પણ સક્સેસફુલ એન્જિનિયરો હોય, એ સક્સેસફુલ એન્જિનિયરની અંદર 4 9 ને 1 ની ગ્રીડની અંદર ગમે તે 2 નંબર એ હોય ને હોય જ. જેટલા પણ તમે બિલ્ડર તમે કાઢીને બેસો, તો જેટલા પણ બિલ્ડરની અંદર 2 5 ને 8 ની લાઈન બનતી જ હોય, શક્ય જ નથી કે 2 5 ની 8 લાઈન બનતી ના હોય ને બિલ્ડર ના હોય, બસ કે જમીનના ધંધા સાથે કન્સલ્ટની અંદર ના હોતો. મેજોરિટી એમ કહેતો કે 9 નંબર મંગળ એટલે જમીન સાથે કન્સલ્ટ, ખોટી વાત. મારી ગ્રીડ પ્રમાણે 2 5 ને 8 બેસતો હોય તો એ મેજોરિટીલી એ બિલ્ડર બને સક્સેસફુલ. પોતાનું ઘર છે ને એ મલ્ટિપલ ઘર વાળો બને, પોતાની પાસે એની પાસે મલ્ટિપલ ઘર, એના નામે 5 કે 7 ઘરો નીકળે બિલ્ડરો હોય.
એટલે ઘણી બધી વસ્તુઓ કેવી છે કે તમે જેટલું પણ આની પર તમે અભ્યાસ કરો ને એની સાથે સાથે તમારું ઓબ્ઝર્વેશન નંબર 2 પર તમે વધારેમાં વધારે તમે આની પર તમે અંદર ઊંડા ઉતરવું પડે. 7 નંબર. હા, 7 નંબર એટલે કેતુ. આ મેજોરિટી મેં એવું જોયું છે કે કેતુવાળી એક પિક્ચર બહુ જબરદસ્ત વિઝનરી હોય કે વેર શુડ આઈ બી આફ્ટર ધ 5 years, એ કેતુ તમને આપે. સાથે સાથે આધ્યાત્મિક પણ જે વ્યક્તિઓની અંદર મેં એવું જોયેલું છે કે 7 નંબર વાળી વ્યક્તિ હોય ને કે ભગવાન સાથે વેરી ક્લોઝ. એવું ના હોય કે ભગવાનને 24 કલાક ભજતો જ હોય કે, પણ ભગવાનમાં એની શ્રદ્ધા બહુ અતૂટ હોય. 7 નંબર વાળી, હા, વિશ્વાસ અતૂટ. એ પછી આપણે વાત કરીશું કે ત્યાં આગળ એનું ભગવાન વિશેની બી શ્રદ્ધા અને બેની વચ્ચે કેટલો ડિફરન્સ છે. પણ 7 નંબર વાળી વ્યક્તિ વિઝન, હા, એને મેજોરિટી મેં એવું જોયું છે ને કે 7 નંબર વાળી વ્યક્તિ છે ને એ અંતર્મુખી વધારે હોય, એને એકલા રહેવું ગમે. પણ એ એકલા ગમે તે અને બહુ જ વોરિયર હોય, કામ કરતો હોય કન્ટિન્યુ. કારણ કે છે ને કેતુ પોતે માતા ધડ છે, બરાબર. મસ્તક નથી. એટલે સૌથી વધારેમાં વધારે એ લોકો પેલા જોબની અંદર, જોબ ઓપોર્ચ્યુનિટી અંદર વધારે અંદર લોકો કામ કરતા હોય કે બીજું એમને ઓર્ડર કરે ને દે શુડ વર્ક. દેર આર ટુ કાઇન્ડ્સ ઓફ પીપલ, એક છે થિંકર અને બીજા નંબર છે ડુઅર. તો 7 નંબર વાળા છે ને મેજોરિટી ડુઅર વધારે, કામ કરવા વાળા. ઓકે. 8 નંબર. 8 નંબર એટલે મારી દ્રષ્ટિએ તો સૌથી વધારે ગમતો નંબર છે ને 8 નંબર એટલે શનિનો નંબર છે. એટલે બધા ગભરાટના એકદમ પરસેવું છૂટી જાય. શનિની મહાદશા એને શનિની પ્રત્યંત દશા ચાલે છે ને મારું આમ થાય ક્યારે પણ શનિ જેટલો ઇન્ટેલિજન્ટ, શનિ જેટલો આપવા વાળો કોઈ ગ્રહ જ નથી. શનિ જે આપે ને એ તમારે વાત પતી ગઈ. પણ શનિ જે ખરા ને, શનિ એ પોતે ન્યાયના દેવતા છે. એટલે તમે જે પ્રમાણના તમારા કર્મ હશે, કર્મને આધીન તમારે ભોગવવું પડશે. બરાબર. સારું ખરાબ ગમે તે હોય તમને શનિ. અને હંમેશા ઇફ યુ વોન્ટ ટુ ટેક ધ મની ઇન યોર લાઈફ, ઇફ યુ વોન્ટ ટુ મની ઇન યોર લાઈફ, તમારો શનિ ખૂબ જ પાવરફુલ હોય ને તો જ તમને પૈસા મળે. મેં મેજોરિટી માર્કિંગ કર્યું છે કે જે પણ વ્યક્તિઓ 8 નંબરની હોય, દાખલા તરીકે મારો પોતાનો 8 નંબર છે, એ લોકોનો કરિયર ગ્રોથ થી માંડીને જીવનમાં સક્સેસફુલ રેશિયો છે ને આફ્ટર 35 એક્સ્ટ્રીમ લેવલનો હોય. એ લોકોને સ્ટ્રગલમાં કેવું હોય કે 1 નંબર વાળો છે, 3 નંબર વાળો છે અને 5 નંબર વાળો છે. ખાસ કરીને એક તમને 5 ની વાત કરું છું. એ લોકો માની લે કે પ્રયત્ન કરતા હોય અને પ્રયત્નની અંદર 2 વાર પ્રયત્ન કરે કે 3 વાર પ્રયત્ન કરે તો દે શુડ બી ધ સક્સેસફુલ. એ લોકો સફળ થઈ જાય. શનિ માટેની તકલીફ એવી હોય કે એ લોકોને કમ્પલસરી મહેનત કરવી જ પડે. દે કાન્ટ ગેટ ધ ઓપોર્ચ્યુનિટી, દે કાન્ટ ગેટ ધ સક્સેસ આફ્ટર ધ હાર્ડ વર્ક. એકદમ તમારે સતત તમારે મહેનત રાખવી પડે. તમારે 10 વાર તમે મહેનત કરો ને તો કદાચ તમારું સક્સેસનો રેશિયો તમારો 1 વાર હોય. પણ 11મી વખત કરવું પડે. સફળ થાય 1050% સફળ થાય. અને આ જ એમનો જીવનનો મળતર છે. ઇફ યુ વોન્ટ ટુ સક્સેસફુલ, હાર્ડવર્ક સિવાયની બાકીની કોઈ પણ વાત શનિ માટે લાગુ નથી પડતી. મહેનત કરો એક્સ્ટ્રીમ લેવલની, તમને સફળતા મળશે મળશે ને મળશે જ. અને 8 નંબર વાળી વ્યક્તિ એટલું મગજમાં યાદ રાખીને ચાલવાનું કે દેર ઇઝ નો શોર્ટકટ ફોર ધેમ. બાકીના બધા માટે કદાચ શોર્ટકટ હોય, એમના માટે કોઈ શોર્ટકટ નથી. અને બીજી વસ્તુ, જીવન એમને શીખવાડ. બરાબર. જીવનની અંદર એટલી બધી એ લોકો તકલીફ ભોગવી હોય ને કે એ જીવન, હું તો કાયમ દરેકને કહું કે શનિ વાળો એક વ્યક્તિ ખરો ને એને તમારે ખાસ મિત્ર બનાવો. કારણ કે એ જે તમને સલાહ સૂચન આપે ને, એ સલાહ સૂચન તમારું લાઈફ ચેન્જિંગ સલાહ સૂચન. જબરજસ્ત એમ. એ લોકોની પાસે, હા, એ લોકોની ફાઇનાન્શિયલ નોલેજ, દે હેવ ધ ફાઇનાન્શિયલ નોલેજ, ટુ મચ ફાઇનાન્શિયલ નોલેજ. તમે એ લોકોની સાથે તમે એવા મિત્ર તમે બનાવો કે એ તમને કે જો 8 નંબર વાળો વ્યક્તિ મિત્ર તમારો હોય અને તમને કોઈ સફળતા કે તું આ કરીશ ને તું આ ના કરજે, ને તમે એ પ્રમાણે જો તમે ફોલો કરો ને, કારણ કે એ પોતાના જીવનના અનુભવના આધારે કહેતો. બરાબર. કે એમના જીવનની અંદર ઘણી બધી સ્ટ્રગલ મેળવ્યા પછી સક્સેસ. 35 વર્ષ પછી આ વ્યક્તિને કેવું હોય કે સફળતા મળવામાં તકલીફ પડે. શનિની અંદર મેં વસ્તુ થોડુંક ડિટેલમાં લઈ લઉં કે શનિવાળી વ્યક્તિ 2 પ્રકારની હોય. બરાબર. કાં તો એક્સ્ટ્રીમલી સક્સેસફુલ હોય, કાં તો એક્સ્ટ્રીમલી લોઅર હોય. અચ્છા. બે જ છે, વચ્ચે ના મળે. તો સક્સેસ ને ટોપ અને ફેલ્યોર એનો ટોપ. ઓકે. જેણે મહેનત કરી, જેણે જીવનની અંદર કશું પણ કર્યું ને એની પર એક જ પેલા છે ને, આ એક પેલી હથોડા જેવી વાતને યાદ રાખો. મોટો પથ્થર છે ને, પથ્થર પર આપણે હથોડો માર્યો તો આપણે સક્સેસફુલ નથી થયા. 2 વાર નથી થયા, 3 વાર નથી થયા, 4 વાર નથી થયા, 5 વાર નથી થયા, 6 વાર નથી થયા, 10મી વાર પથ્થર તૂટ્યો તો આપણે એવું ના કહી શકીએ કે આપણે 10 વાર મારા ફેલ થયા. 9 તમે પ્રયત્ન કર્યા તારા તમે સક્સેસફુલ, 10મી વાર તમે સક્સેસફુલ થયા. બરાબર. પહેલો હથોડો 10મો ના મારે. 10મો ના મારે. શનિ માટે આ વસ્તુ તમારે યાદ રાખવાની કે ડ્રીલ મશીન નથી ભાઈ, તમારી પાસે હથોડો જ છે. બરાબર. અને તમારે હથોડો માર જ કરવાનો છે. નરેન્દ્ર મોદી સાહેબ તમે જો બોસ, 17 નંબર છે એમને, 1, 7 and 8.
જે પણ પોલિટિક્સમાં જાય ને બોસ, એમની ગ્રીડની અંદર 1 7 ને 8 આવે ને તો જ એ સક્સેસફુલ પોલિટિશિયન બને. બરાબર. આ 1 7 અને 8 તમારી પાસે સૂર્ય પણ એટલો પાવરફુલ જોઈએ, તમારી પાસે કેતુ પણ એટલો પાવરફુલ જોઈએ, તમારી પાસે શનિ પણ એટલો પાવરફુલ જોઈએ. તમે જો મોદી સાહેબ ક્યાંથી ક્યાં પહોંચ્યા, અને પીક છે. બરાબર. વડાપ્રધાન એ પીક છે, અને એમણે જે લીધેલા જે નિર્ણયો જે ખરા એ પણ પીક છે. એક સીમાચિહ્ન રૂપ વ્યક્તિત્વ હોય, પાવરફુલ પોઝિશન. પાવરફુલ પોઝિશન પર. હા, એ 8 નંબરની એ છે કે ભાઈ સફળતા મળે, દેટ મીન્સ કે, અને એમની સફળતા, રાહુની સફળતા કરીને એ શોર્ટ ટર્મ હોય, ઓકે. પણ શનિની સફળતા કરીને લોંગ ટર્મ હોય. કારણ કે આફ્ટર ધ હાર્ડ વર્ક દે કેન અચીવ ધ સક્સેસ. ડિઝર્વિંગ. હા, ડિઝર્વિંગ સક્સેસ. હા, ધેટ ઇઝ ધ રાઈટ વર્ડ, ડિઝર્વિંગ સક્સેસ. એમની, કારણ કે મહેનત કર્યા પછી એમની સફળતા છે. ફ્લક ઓફ લક નથી. બરાબર. રાહુ એ ફ્લક ઓફ લક છે. બાઉન્ડ્રી પર ઉભા છે અને પેલા એકદમ કૂદકો માર્યો ને હાથની અંદર કેચ ચોટી ગયો, એ ફ્લક ઓફ લક છે બોસ. પણ 25 વાર પ્રયત્ન કરે, કૂદીને મહેનત કરી, અને પછી હાથમાં પેલા જે શું કહેવાય, સૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપની ફાઇનલની અંદર કેચ કર્યો, તો એ કેચ એમને એમ ના થાય. એના માટે ઘણી બધી મહેનત કરી છે, તારે કેચ થયો. એટલે 100 વખત એવા કેચ પકડે છે તારે કેચ સક્સેસફુલ થયો હશે. બરાબર. 9 નંબર. 9 નંબર એટલે મંગળ, સૌથી વધારે એનર્જેટિક. જેની પણ પાસે ગ્રીડની અંદર 9 નંબર ના હોય એટલે સમજી લેવાનું કે વ્યક્તિ મોદલો હોય. ઢીલો કે તમે જેને ઢીલો તમે કહો ને, એ 9 નંબર એટલે એનર્જેટિક બસ. એને અમે લોકો અમારી ભાષાની અંદર એને સેનાપતિ કહીએ. બરાબર. લડવા વાળું વ્યક્તિત્વ. તમે 9 નંબર વાળી મંગળ વાળી વ્યક્તિ છે ને, એ સિંહ પ્રધાન છે. તમે જુઓ, તમે એનર્જેટિક, તમે બાકીના સવારથી સાંજ સુધીની અંદર તમે એ વ્યક્તિનું ગ્રીડ હોય ને, એટલે તમે સવારથી સાંજ સુધીની અંદર આવ્યો ને, તમે રાત્રે 9 વાગે આવ્યો છો થાકીને, ઘેર બેઠો છે, બાકીના બધા કે કપડા બદલીને શાંતિથી બેસું, એને તમે આ કરો, ચલ રેડી, તૈયાર જ હોય. બરાબર. ઓવર એનર્જેટિક. જેટલા પણ સ્પોર્ટ્સ પર્સન ખરા ને, જેની પણ હું તો જોઉં છું, એ સ્પોર્ટ્સ પર્સન ની અંદર 9 હોય ને, તો એ જ સ્પોર્ટ્સ પર્સન તરીકે મેજોરિટી સક્સેસફુલ. જેટલા પણ ક્રિકેટરો ખરા, ક્રિકેટરોને તમે ગ્રીડ બનાવો, 9 નીકળશે, મલ્ટિપલ 9 આવશે એની ગ્રીડમાં. ઓકે. એટલે મંગળ એ બહુ એનર્જેટિક છે, લડવા વાળો ગ્રહ છે. હંમેશા તમે કેતુ અને મંગળ વચ્ચે ડિફરન્સ જરાક સમજી લો. બહુ નાની વસ્તુ છે, કહી દઉં તમને. મંગળ જે ખરો ને, મંગળને આપણે લડવા વાળો ગ્રહ ખરો, એ એનર્જેટિક છે, પણ એ કેવું પોલીસ છે. બરાબર. અને 7 નંબર કેતુ ખરો ને, મિલિટરી છે. અચ્છા, ઓકે. ડિફરન્સ બિટવીન ધ પોલિટી. હા, એ તમારે જરાક સમજવું પડે. પેલું છે ને, એ અંદરના ભાગની અંદર સુધી સીમિત છે. કેતુ જ્યારે તમારી પાસે કેતુ જ્યારે સક્સેસફુલ હોય ને, એટલે મિલિટરી, ધેટ મીન્સ કે આર્યા પાર. બરાબર. હા, એટલે મિલિટરી શાસન લાગુ પડે ત્યારે પોલીસને વચ્ચે ના પડાય. બરાબર. મંગળવાળી વ્યક્તિત્વ એનર્જેટિક હોય, એક્સ્ટ્રીમ લેવલની એનર્જેટિક હોય, ખૂબ જ એની પાસે ક્ષમતાઓનું પ્રમાણ ઘણું હોય, એકદમ તેજસ્વી હોય. એક વસ્તુ મેં જોયું છે, મંગળવાળી વ્યક્તિને છે ને મેજોરિટી લોહીને લગતી તકલીફો હોય છે, એ લોકોને હોય છે. 9 નંબર માટે એક વાત પૂછવી હતી. ઘણા બધા મેં એવા સક્સેસફુલ લોકો જોયા છે કે જે પોતાના ગાડીમાં, મોબાઈલમાં કે અલગ જે ઓબ્જેક્ટ્સ જે લોકો યુઝ કરતા હોય, એમાં મોટાભાગે 9 નંબર રાખતા હોય. મેં ઘણા બધા સક્સેસફુલ લોકોની ગાડીઓ જોઈ હોય છે કે જે સિંગલ ડિજિટમાં 9 રાખે, 4 ડિજિટમાં 9 રાખે, 2 ડિજિટમાં 9 રાખે. તો એ એવું કેમ? એનું કારણ એ બી તમને કહું. જો તમે 9 નંબર છે ને, તમે જોજો, એની મજા તમે સમજાવો. 9 નંબર સિંગલ વાર લો, કેટલા થયા? 9. ઓકે. 27 2 7 9. 3 વખત 9 થાય. 9 તારે 27. 9 ચોક 36. 9 6 વત્તા 3 9. 9 નંબર કરો ને, મંગળ તમને જયારે આપે ને, એટલે મંગળ શું હોય? એનર્જેટિક હોય, સાથે સાથે તમને લડવાની ક્ષમતા આપે. બરાબર. જીવનની અંદર વ્યક્તિ સક્સેસફુલ ક્યારે બને ખબર છે તમને? કે તમારી પાસે લડવાની ક્ષમતા હોય, આપણી બ્લડની અંદર લડવાની ક્ષમતા હોય. જ્યારે સમય પ્રમાણે પોતાની જાતને તમે યુઝ ટુ ના કરો ને, સક્સેસફુલ વ્યક્તિઓનો સૌથી મોટો એ લોકોની પાસે મંત્ર કોણ છે? કયો મંત્ર? કે હંમેશા મહેનત કરતા રહો અને બીજો લડતા રહો. એ દરેક વસ્તુની અંદર તમે ક્યારે નેવર ગીવ અપ. 9 નંબર વાળી વ્યક્તિ ક્યારે પણ ગીવ અપ ના કરે. બરાબર. અને એમના સક્સેસનો રેશિયો જ આ છે. એટલે તમે ગીવ અપ નહીં કરો, સક્સેસફુલ તમને થવાનું જ છે. અને ક્યારે બી અને થાકતા જ ન હોય. તમને એનર્જી, એટલી બધી એનર્જી છે એ લોકોની પાસે, 9 નંબર પાસે, મંગળ પાસે. 9 નંબર વાળી વ્યક્તિઓ છે ને, હંમેશા હું તો એવું કહું કે જેની પાસે મંગળની મહાદશા ચાલતી હોય, અથવા તો 9 નંબર એક્સ્ટ્રીમ લેવલનો છે ને, તો એ વ્યક્તિએ જીમ કરવું જોઈએ, ફિક્સ ચાલવું જોઈએ, વોક કરવું જોઈએ. કારણ કે એમને એ પોતાની એનર્જી છે ને, એને પોઝિટિવ વેમાં કન્વર્ટ કરવી પડે. બરાબર. નહીં તો આ મંગળની એનર્જી કરીને એમને પોતાને ખાઈ નાખશે.
જો એ એનર્જીને કન્વર્ઝન નહીં કરે, એને કન્વર્ટ કરીને પોઝિટિવ એનર્જીની અંદર કન્વર્ટ નહીં કરે, શરીરને થકવું પડે. ટૂંકમાં સિમ્પલ ભાષાની અંદર આપણે વાત કરીએ ને, બરાબર. તમને મંગળમાં થકવું પડે. જેની પણ અમે લોકો હું બેને વચ્ચે કોમ્બિનેશન કરું ને કે ભાઈ ન્યુમરોલોજી અને આપણે શું કહેવાય એસ્ટ્રોલોજી કુંડળીમાં, તો જેનો પણ 9 નંબર મેક્સિમમ આવતો હોય ને એને હંમેશા તમે જોયું હોય ને તો એને મંગળ હોય ને હોય જ. બરાબર. એ મંગળી જ હોય. એની પેલા એની અંદર પેલા એસ્ટ્રોલોજીની અંદર મેજોરિટી કુંડળીમાં હા મંગળ પાવરફુલ જ હોય. બરાબર. 4 નંબર 8 નંબર 12 નંબર ત્યાં આગળ 3 ઘરની અંદર તમને મંગળ તમને જોવા મળે. ઓકે મિત્રો, આ એપિસોડમાં આટલું જ. બીજું કરિયર 1 થી 9 નંબરના જેના પણ મૂળાંક છે અને ભાગ્યાંક છે એ લોકો વિશે વધુ ડીપમાં વાત કરીશું. કોને કયું કરિયર ચૂઝ કરવું જોઈએ, કોનું ક્યારે લગ્ન થશે, કોને ક્યારે છોકરી મળશે, કોણ કેટલા પૈસા કમાશે, આ બધા જ રહસ્યોના ઉકેલીશું આપણે બીજા એપિસોડમાં. તો જોડાયેલા રહો એસવીપી પોડકાસ્ટ સાથે, પાવર્ડ બાય શ્રીનાથજી જ્વેલર્સ. તમારો મિત્ર શિવમ પુરોહિત સાથે.